હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ સોજીનો હાંડવો, જે શાકભાજીથી ભરપૂર છે અને માત્ર 10 જ મિનિટમાં બની જાય છે। તમે આને બ્રેકફાસ્ટ એટલે કે સવારના નાસ્તામાં અથવા તો સાંજના નાસ્તામાં તમને જો કોઈ ગરમ ગરમ ખાવાનું મન થાય તો તમે આ ઇન્સ્ટન્ટ સોજીનો હાંડવો જરૂરથી બનાવજો, બધાને બહુ જ ભાવશે। તો આ ઇન્સ્ટન્ટ સોજીના હાંડવાની રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો આ હાંડવો આપણે વગર હાંડવાના કુકરથી એટલે કે આપણે કડાઈમાં બનાવવાના છે। તો તેના માટે મેં અહીં 2 કપ જેટલી સોજી એટલે કે રવો લીધો છે, જે એકદમ ઝીણો રવો મળે છે તે જ મેં આ લીધો છે। અને જો તમારી પાસે આ રીતનો ઝીણો રવો ના હોય તો તમે જે રેગ્યુલર રવો આવે છે તેને મિક્સર જારમાં પીસી એટલે કે પલ્સ મોડ પર પીસી લેવાનો અને પછી તેનો ઉપયોગ કરવાનો। મેં અહીં 2 કપ સોજીની સામે 2 કપ જેટલી ખાટી છાશ લીધી છે। તો છે ને એકદમ સહેલું એવું માપ। અહીં છાશને સોજીમાં થોડી એડ કરતું જવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરતું જવાનું છે। અહીં જો તમારી પાસે ખાટી છાશ ના હોય તો તમે તેની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો। છાશને આપણે એકસાથે એડ નથી કરવાની, થોડી એડ કરતું જવાનું છે અને સારી રીતે મિક્સ કરતું જવાનું છે। તો અહીં જુઓ, મેં બધી જ છાશ આમાં એડ કરી દીધી છે। હવે બેટરને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે બેટરમાં છાશ છે તે સરસ એવી મિક્સ થઈ ગઈ છે અને બેટરની જે કન્સિસ્ટન્સી છે તે આવી રીતને આપણે રાખવાની છે। તો મેં આગળ પણ તમને જણાવ્યું હતું કે 2 કપ સોજીની સામે આપણે 2 કપ છાશ લેવાની છે। તો છે ને એકદમ સહેલું માપ। હવે આ બેટરને ઢાંકીને ઓછામાં ઓછો અડધો કલાક સુધી આપણે તેને પલળવા માટે રાખી દઈએ। તો અડધો કલાક પછી તમે જોઈ શકો છો કે બેટર છે તે સરસ એવું સેટ થઈ ગયું છે અને રવો એટલે કે સોજી છે તે પણ સરસ એવી ફૂલી ગઈ છે। અને હા, અહીં આપણે પાણીનો અત્યારે બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો। હવે મેં અહીં થોડા શાકભાજી લીધા છે, જેમાં 1/4 કપ જેટલા ઝીણા સુધારેલા કેપ્સિકમ, 1/4 કપ ઝીણી સુધારેલી કોબી, 1/4 કપ અમેરિકન મકાઈ, 1/4 કપ જેટલી ખમણેલી દૂધી, 1/4 કપ ખમણેલું ગાજર અને તેની સાથે 1/4 કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર લીધી છે। હવે આ બધા શાકભાજીને આપણે બેટરમાં એડ કરી લઈએ। અહીં તમે ડુંગળી, લીલી ડુંગળી અને બટેકાનો પણ ઉપયોગ કરી શકો છો અને આમાં તમને જો કોઈ શાકભાજી ન પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે તેમાં 1/4 કપ જેટલું વાટેલું આદું, લસણ અને લીલા મરચાં એડ કરીશું અને જો તમે લસણ ન ખાતા હોય તો તમે લસણને સ્કીપ પણ કરી શકો છો। હવે તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી નાની ચમચી હળદર, 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને લાસ્ટમાં આપણે એડ કરીશું 1 મોટી ચમચી જેટલી ખાંડ અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં આપણે હાંડવો બનાવી રહ્યા છીએ, તો હાંડવો છે તે થોડો ખાટો અને થોડો મીઠો હોય છે, પરંતુ જો તમને ખાંડ ઓછી જોઈએ એટલે કે ખાંડનું પ્રમાણ તમારે ઓછું કે વધારે કરવું હોય તો તમે કરી શકો છો અને જો તમને ખાંડ ન પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે હાંડવાનું બેટર છે તે બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે તેમાં એક સ્પેશિયલ વઘાર કરી લઈએ। તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક વઘારિયું રાખીશું અને તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 નાની ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, 1 ચપટી હિંગ, 1 નાની ચમચી સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને વઘારને સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીં જુઓ, વઘાર આપણો રેડી થઈ ગયો છે। હવે આ વઘારને આપણે બેટરમાં એડ કરી લઈએ અને બેટરમાં વઘારને સારી રીતે મિક્સ કરી લઈએ। તો આવી રીતે બેટરમાં વઘાર એડ કરવાથી હાંડવો છે તે એકદમ સોફ્ટ પણ બનશે અને તેનો ટેસ્ટ છે તે 100 ગણો વધારે આવશે। હવે તેમાં અડધી નાની ચમચી જેટલો ઈનો અથવા તો ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા એડ કરીશું અને ઈનોને એક્ટિવ કરવા માટે આપણે તેમાં અડધી નાની ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને તેને એક જ દિશામાં આવી રીતે આપણે બેટરને હલાવતા જઈશું। અહીં જો બધા જ બેટરનો તમારે હાંડવો ન બનાવવો હોય તો થોડું બેટર લઈ અને થોડો ઈનો નાખી અને તમે હાંડવો બનાવી શકો છો। હું અહીં બધા જ બેટરનો હાંડવો બનાવી રહી છું એટલે મેં બધા જ બેટરમાં ઈનો એડ કરી દીધો છે। તો બેટર આપણું રેડી છે। હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કડાઈ રાખી દઈશું અને તેમાં 2 મોટી ચમચી જેટલું આવી રીતે તેલ એડ કરીશું, તેથી કડાઈ છે તે સારી રીતે તેલથી ગ્રીસ થઈ જાય અને પહેલી જ વાર આપણે જ્યારે હાંડવો બનાવીએ કડાઈમાં ત્યારે તેમાં તેલ થોડું વધારે પ્રમાણમાં લાગે છે। હવે તેલ ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી જેટલી રાઈ જ્યારે ફૂટવા લાગે ત્યારે અડધી નાની ચમચી જીરું,
1 નાની ચમચી જેટલા સફેદ તલ, થોડા મીઠા લીમડાના પાન અને 2 સૂકા લાલ મરચાંના ટુકડા એડ કરીશું. ત્યારબાદ બેટરને ચમચાની મદદથી આવી રીતે કઢાઈમાં એડ કરીશું. અહીં મેં 2 થી 3 મોટા ચમચા જેટલું બેટર લીધું છે. અહીં જો તમારે આનાથી મોટો અથવા તો આનાથી નાનો હાંડવો બનાવવો હોય તો તમે તે પ્રમાણે બેટર એડ કરજો. હવે થોડા આપણે સફેદ તલને સ્પ્રિંકલ કરી લઈએ. ત્યારબાદ ઢાંકણ ઢાંકીને ઓછામાં ઓછી 5 થી 6 મિનિટ સુધી હાંડવાને આપણે કૂક થવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ પર કરી દઈએ. તો લગભગ 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે આપણે હાંડવાને ચેક કરી લઈએ. ચપ્પાની મદદથી અથવા તો ટૂથપીકની મદદથી આવી રીતે આપણે ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે ચપ્પુ છે તે એકદમ ક્લીન નીકળ્યું છે. દેટ મીન્સ કે આપણો જે હાંડવો છે તે એકદમ અંદર સુધી કૂક થઈ ગયો છે. હવે હાંડવાને આવી રીતે આપણે પલટાવી લઈએ તો તમે જુઓ હાંડવો છે તે સરસ એવો નીચેથી કૂક થઈ ગયો છે અને કલર પણ સરસ એવો આવ્યો છે અને હાંડવો સરસ એવો કૂક થવાથી તે કઢાઈને સહેલી રીતે છોડી દીધી છે. તો તમે જોઈ શકો છો કે કેટલો ક્રિસ્પી બન્યો છે. હવે ફરીથી કવર કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 2 થી 3 મિનિટ સુધી હાંડવાને કૂક થવા દઈએ. તો 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે હાંડવો છે તે નીચેથી પણ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે. હવે ગેસને આપણે બંધ કરી લઈએ અને આ ગરમા ગરમ હાંડવાને આપણે સર્વ કરી લઈએ. તો છે ને બનાવો એકદમ સહેલો અને માત્ર 10 જ મિનિટમાં શાકભાજીથી ભરપૂર આ ઇન્સ્ટન્ટ હાંડવો તમે સવારના નાસ્તામાં અથવા તો સાંજની ચા સાથે અથવા તો કોઈ પણ ગેસ્ટ આવે તો ગરમા ગરમ બનાવીને તેને સર્વ કરી શકો છો. તો તમે આ સૂજીનો ઇન્સ્ટન્ટ હાંડવો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.